સુરતના રસોડામાં અત્યારે રાંધણ ગેસના બાટલાને લઈને ભારે કકળાટ જોવા મળી રહ્યો છે. મારું નામ પાર્વતીબેન છે. હું વરાછા વિસ્તારમાં રહું છું. અત્યારે ગેસ સિલિન્ડર લખાવી છે, 3 દિવસ લખાવી તો લખતા નથી. 2 દિવસમાં ખૂટશે તો અમે શું કરશું? સરકારને પેલા તો અમને જણાવવું પડે ને કે ભાઈ અમારે બાટલા બંધ કરવાના છે. તો 8 જણા હોય ઘરમાં, શું ખવડાવવું બધાને? નહીં બાટલો નહીં આપે તો અમે બહાર સુલા કરશું. પ્રદૂષણ નીકળશે સરકાર માંથી, અમારે કઈ લેવા દેવા નહીં. બરોબર? નાના નાના પડદા, નાવું ધોવું ખાવું પીવું બધું ગેસના બાટલા ઉપર જ હોય. અમારે શું કરવું? મારું નામ ભાવિકાબેન છે. હું વરાછા વિસ્તારમાં રહું છું. અત્યારે 2-3 દિવસથી સમસ્યા ઊભી થઈ છે ગેસ સિલિન્ડરની. તો ગેસ બુકિંગ થતા નથી. ફોન કરીએ છીએ તો અનરીચેબલ બતાવે છે. જો કે પહેલા એવું હતું કે અમે ગેસ સિલિન્ડર બુક કરતા એટલે બીજે ત્રીજે દિવસે આવી જતો. ઘરમાં અમે 8 સભ્ય છીએ. 20 દિવસ અમારો બાટલો ચાલે છે. હવે અત્યારે બાટલો જવાની તૈયારી ઉપર છે. તો હવે કરવાનું શું છે? કારણ કે પહેલા તો ચાલો કે ગેસ સિલિન્ડર નહીં હતા તો આપણે કેરોસીન કે આપણે ચૂલા જલાવતા, તો એક બીજો ઉપચાર હતો આપણી પાસે. અત્યારે તો ગેસ ઉપર આ બધી યુવા પેઢી આવી ગઈ છે. તો હવે ગેસના સિલિન્ડર બુક નથી થતા, તો એના માટે અમારે કરવું શું?